એક હોય છે ઈચ્છા અને એક હોય છે આવશ્યકતા. આવશ્યકતા પૂરી થઈ જાય એવો પ્રકૃતિમાં નિયમ છે. ઈચ્છા પૂરી થાય એવો કોઈ નિયમ નથી. હરેક વ્યક્તિઓને હજારો પ્રકારની ઈચ્છાઓ હોય, બધી પૂરી નથી થતી અને સામે બધી અધૂરી પણ નથી રહેતી. કારણ કે આવશ્યકતા પૂરી થઈ જાય એવો નિયમ છે, ઈચ્છાઓ પૂરી થાય એવો કોઈ નિયમ નથી. જેવી રીતે કોઈ વ્યક્તિ અહીંથી ટ્રેનમાં બહાર જાય, દાખલા તરીકે હરિદ્વાર જાય, તો બહુ તો એ બહારનું ન ફાવે, થોડું ઘણું ખાવાનું ભેગું લે, પાણી લે. પાણી કદાચ ન લે તો એ તો મળી જાય રસ્તામાં ગમે ત્યાં. ઓક્સિજનનો બાટલો લીધો કોઈ ભેગો? કે હવા હરેક જગ્યાએ મળે. ખોરાક રહ્યો એના કરતાં આવશ્યક પાણી છે. પાણી કરતાં પણ અત્યંત આવશ્યક ઓક્સિજન એટલે કે વાયુ છે. વિશ્વના કોઈ પણ છેડે જાવ તો એ મળે. એટલે આવશ્યક વસ્તુ જે છે ને એ પ્રકૃતિમાં પરમાત્માનો નિયમ છે કે સહેજે સહેજે પૂરી થઈ જાય. પણ ઈચ્છાઓ પૂરી થાય એવો કોઈ નિયમ નથી. કારણ કે મનુષ્ય માત્રને દુઃખી કરનારું જો કોઈ હોય ને તો ઈચ્છાઓ. જેટલી વધુ ઈચ્છાઓ એટલા વધુ પ્રોબ્લેમ. જેવી રીતે મસ્તરામ બાપુ થઈ ગયા ભાવનગર પાસે, તો એમને એની મસ્તીમાં એમને બેઠા જ રહેતા. એકવાર એક વ્યક્તિ કંઈક એક સોનામોની ઠેલી એના ચરણોમાં દેવા આવ્યા, તો એ કે આ જોતી નથી, તું લઈ જા પાછી. તો કે બાપજી મેં મન્નત માંગી હતી, મારી માનતા પૂરી થઈ ગઈ, તમારે સ્વીકારવી પડશે, એમ રાખો એમ. તો કે ના ના મારે જોતી નથી. છતાંય ઓલે રાખી. તો મસ્તારામ બાપુ કે કોઈ ભિખારીને આપી દેજે. તો દેવાવાળાને એમ થયું કરું આની પાસે કાંઈ છે નહીં, ફાટેલ તૂટેલ લુગડા પહેરીને આમને બેઠા ધૂળમાં, અને હજી આ મને કહે તું કોઈ ભિખારીને આપી દેજે. એટલે અંદર ખાને તો એને એમ થયું ભિખારી જેવી દશા તો આની દેખાય છે, પણ છતાં એ કહે તું કોઈક ભિખારીને આપી દેજે. તો એને ત્યાં રાખી. એ દરમિયાનમાં ભાવનગરના નરેશ રાજા એ અહીંયા દર્શન માટે આવ્યા. તો દર્શન માટે આવ્યા તો થોડીક વાર થયા પછી મસ્તરામ બાપુ ઓલા ભાઈ જેને માનતાની ઠેલી મૂકી હતી ને એ કે આને આપી દે. તો કે બાપુ આ રાજા છે. તો કે ભલે નહીં, હું ભિખારી છે, રાજા નથી, આને આપી દે. ઓલાને કે તને તિજોરીમાં આટલું ધન છે તો એ સંતોષ છે? તો કે ના, હજી વધે એવી ઈચ્છા તો છે. આટલું સૈન્ય બળ છે તો સંતોષ છે? તો કે ના ના, હજી વધારે સૈન્ય બળ હોય તો કોઈ ઉપર ચડાઈ કરવી હોય તો વાંધો ન હોય. હાથી ઘોડા જે કાંઈ ઊંટ જે કાંઈ છે અત્યારે જે કાંઈ છે એ પર્યાપ્ત લાગે છે? તો કે ના ના, હજી વધારવાની ઈચ્છા તો છે. એ કે ઈચ્છા જેને વધારવાની ઈચ્છા છે એ જ મોટો ભિખારી છે. શાંતિ નહીં, સંતોષ નહીં. ઈચ્છાઓ જેને બહુ વધારી મૂકી છે ને, યોગેશ્વર શ્રી કૃષ્ણએ વિમુઢાત્મા એવો શબ્દ વાપર્યો છે. વિમુઢાત્મા એટલે વીઆઈપી કોટાનો મૂર્ખ. કે મોરારી બાપુ આવશે તો એમાં વીઆઈપી સીટું છે. योगेश्वर श्री कृष्ण ने उसको विमूढ़ात्मा कहा है. વિમૂઢાત્મા એટલે વીઆઈપી કોટાનો મૂર્ખ. એટલે જેને વધારે પડતી ઈચ્છાઓ વધારી મૂકી છે ને વીઆઈપી કોટાનો મૂર્ખ છે. કારણ કે જે કાંઈ જેમાં સંતોષ નથી, અને અસંતોષ જ દુઃખનું મૂળ કારણ છે. એટલે સંતો મહાપુરુષો સમજીને કોઈ ઈચ્છા જ નથી કરતા. સમદર્શી ઈચ્છા કછું નાહી, એટલે કોઈ ઈચ્છા નથી હોતી. એટલે એ સદાયને માટે સુખી છે. કાલનું એ વિચારતા નથી.
હવે આપણે 50 વર્ષનું પડ્યું હોય તો 51 વર્ષનું આપણે વિચારતા હોય કરું પછી શું થાય. કોરોના ટાણે કેટલાયને ટાઈટ ચડી ગઈ હતી કે લોકડાઉન નહીં ખુલે તો આપણું શું થાય. હતું ઘણું છતાં એમ કે ધ્રુજી ગયા હતા કે હવે દહીં ધંધા ખુલે તો આપણે શું કરશું એમ. એટલે મહાપુરુષો સદાયના સુખિયા જેનું કારણ એ છે કારણ કે એને કોઈ ઈચ્છા જ નથી એમ. ચાહ ગઈ ચિંતા ગઈ મંડવા બે પરવા जिनको कछु न चाहिए वो शान को सा. હરી કારણ કે ઈચ્છાથી ઉપર ઉઠેલા છે એટલે જ ઈ મહાપુરુષોના ચરણોમાં સુખ શાંતિ અને આનંદ મળે છે. તમને બધા લોકોનો અનુભવ હોય કે આપણા કરતાં ઊંચી કેપેસિટી વાળાનો તમે સંગ કરજો આપણી ઈચ્છાઓ વધશે. યારું આપણે આટલા વાર ધંધો કર્યો તો હજી આની તોલે તો આપણે ન ગણાય. આની કેપેસિટી અને આપણી કેપેસિટી ઘણી ઓછી છે. ઈચ્છા વધશે. આ હું મારા અનુભવની વાત કરું છું. મોટી કેપેસિટી વાળાનો સંગ કરશે એટલે આપણી ઈચ્છાઓ વધશે. યારું આપણે 60 વર્ષમાં કાંઈ આટલું બધું કરી ન હોય કે આ લોકો પાસે તો જો મહિને 10 લાખની તો બેઠી આવક છે. આપણે 12 મહિને 10 લાખ નથી કમાતા. આવું થાય આપણને. સંગમ ન કરવાનો. મહાપુરુષોનો સંગ કરો તો જ તમારી ઈચ્છાઓ મળશે. બે ત્રણ દી પેલા એક ભાઈ આવ્યા કે એકાય 500 કોઈ આપે છે કે એટલે મેં નજર આપે ફાડ નાખ્યું ફટકા કરી નાખ્યા. હે બાપુ હવે બધા હાંધી અને લઈ જતા દેતો નહીં એવું કોઈ દેતો નહીં મારે જોતો નહીં હું તારી હામ ફાડીશ ખાલી એવું જ કરો ટેન્શન દે ભિખારી હોય દે હવે દેતા વિચાર કરે છે આનંદ ન હોય. અમુક વસ્તુ છે ને કાંઈ આપણને મારે વાપરવા ક્યાંય જવાનું હોય વસ્તુ અમુક વસ્તુ છે ને અમુક વસ્તુ એટલે હું ઘણી વાર કહું સારી વસ્તુ છે ને એનો સ્વીકાર કરવો. નાનું બાળક હોય કાંઈ કે બોલી કોઈ તો પણ કર્યું હોય. ન આ આવીને ખાઈ ગયા કે દઈ ન ગયા નાના ખવડાવી ગયા કાંઈ ન બોલી પોતાને ઈચ્છા કરી કે રોકાવો રોકાવો. હા એમ કાંઈ ઘટે નહીં. આ લોકો હવે આ મહિનો દી રોકાવાના હે. હા ભલે કાંઈ ખર્ચ છે એનો. બાપુ બીજે દી તો ફોન ચાલુ થઈ જાય ક્યાં પહોંચ્યા છો મહિનાનું ક્યાં કરે ના, બીજે દી તો કાંઈ ફોન કાંઈ આવે ન થાય. આનંદ છે. હા બોલો બોલો ગોરધનભાઈ. મજા આવી. બે કરે તો થાય બે હું કામ કરવા આપણે હું અરે વાહ વાહ. 500 ની નોટ ફાડી તે ઓલા અંદર કાંઈ નું કાંઈ થવાનું કાંઈ અરે કેટલી મહેનત કરીને 500 નોટ એને બાપુ ફાડી નાખી એમ થયું. નહીં તને તકલીફ થાય તો બીજી કાઢ દો હા પણ હવે કોઈ દેતો નહીં મેં મળી ગયા કોઈ દેતો નહીં. અરે અરે બોલો બોલો. આ પૈસા તો જો પૈસા લે કેટલી સ્કોર્પિયો હોત 52 સ્કોર્પિયો હોત હા એમ કાંઈ 52 તો બસ હોત અને 52 ફાર્મ હાઉસ હોત. હા એમ જોયું ને તમે દર્શન કેટલું છે. હા બહુ હવે એ તો ખાલી ખાબોચ્યું કહેવાય એટલું હોત આ બાપુને. કોનો હરીફ થાવ બે છે હરી હરી મારે કોણ દેખાડવું છે. વાહ. અને હમણાં આ ત્રીજું વિષય ચાલુ થયું છે પછી બધું ખબર છે ને કે આત્માને અગ્નિ બારે નહીં પાણી પલાળે નહીં તો તમારી પથાર કેવું અણુ ખાંડ છે પરમાણુ ખાંડ છે તો ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન શુદ્ધ કઈ વસ્તુ તમારી પથાર ખાંડ છે. અને એવું તો ચાલુ થઈ ગયું છે. અમેરિકા જેવાની ફાટે છે. રશિયાવાળાએ કહી દીધું કે એવી મિસાઇલ આવી ગઈ કે એનું શું ડીઝલ મોંઘું પેટ્રોલ મોંઘું સોનું મોંઘું ચાંદી મોંઘું
બધું મોંઘું. ક્યાં જઈશો? અરે અરે બોલો. ને ઉભે ટાણ કે અગ્નિ બહાર નહીં, પાણી ભરે નહીં, વાયુ ઉડાડે નહીં, લેપર લેટર થાય નહીં, તો છે ને શરીરનું નાશ આપણો નાશ છે. અને આ જેટલા મરે છે એ બધા શરીર જ ને, તે અંદર અંદર બિરાય છે. તો આપણે એક વખત હોય જગ ક્યાં મારે છે? હે, ક્યાં મારે છે? બીક જ લાગે છે. બોલો 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 હવે અરે બહુ સરસ બોલો છો તમે. એટલે ગમે એટલી ધન સંપત્તિ હોય તો બીજાનું વિશેષ જોઈને એટલે આપણી ઈચ્છાઓ વધે છે. અરે એટલે જ ભજન વાણીમાં કીધું, હરિના વિચારો મારે અઢળક નાણું, ગાવું મારે નિષદિન ગોવિંદનું ગાણું. આ લોકોને 24 કલાક હરિના વિચારો હોય છે. લૌકિક નાણું કાંઈ છે નહીં. બાપુએ કીધું ને આખો દી મેં સત્સંગ જ સાંભળ્યો, ડોંગરીજી મહારાજનો બીજો ત્રીજો. બીજી ઉપાધિ નહીં. હવે અધ્યાત્મની દ્રષ્ટિએ હરિના વિચારો એ જ અઢળક નાણું છે. સાચું નાણું જ ઈ છે. આ નાણું બધાયને ખબર છે કે એક ઝાટકે એટેક આવે એટલે તરત પૂરું થઈ જવાનું. અહીંયા આવવાવાળા હમણાં 2-3 જણા તો વહી ગયા એટેકમાં, નાની ઉંમરના જ. છતાંય ઈચ્છાઓ છે ને એ મનુષ્યને દોડાવ્યા કરે છે. बड़े बड़े उद्योगों की अपेक्षा 2 क्षण परमात्मा में विश्रांति पाना अनंत गुणा हितकारी है. એક બાજુ મોટો બિઝનેસ કરો 2, 5, 10 એકરમાં, એટલે ટેન્શન વધારવાનું કામ કર્યું આપણે. 3 રોટલી ખાતા હશું તો 2 જ ખાઈ શકશું, ઊંઘે ઘટી જાય. કદાચ ભાઈ ગારા આવી છે તો 1-2 રોગ આવી જાય, ડાયાબિટીસ કે બીપી. એટલે बड़े बड़े उद्योगों की अपेक्षा 2 क्षण परमात्मा में विश्रांति पाना अनंत गुणा हितकारी है. ભગવાને વાત કરી ને, તમને તમારી યાદી કેટલો સમય આવે, અહીંયા આવી એટલો સમય આવે છે પછી ભૂલાઈ જાય. સત્સંગમાં આવી ત્યારે જ એની યાદી આવે, કારણ કે પછી બીજા લૌકિક વાતાવરણમાં જાય એટલે આ યાદી આવવી બહુ મુશ્કેલ છે. જો તમારી કાંઈ એવી સ્થિતિ હોય, એટલું ભજન બળ વધારે હોય તો થોડી ઘણી વાર રહીએ તમને. જો સતત જ્યાં હોય ત્યાં 24 કલાક આપણી યાદી આવતી તો સત્સંગમાં આવવાની ક્યાં જરૂર નહીં. પરમાત્મા તો હરેક જગ્યાએ, તમે મહેસાણા કે સુરતથી જ્યાંથી આવો અહીંયા છે તો ખરો જ પરમાત્મા. છતાંય સત્સંગનો મહિમા હરેક મહાપુરુષોએ ગાયો છે. કબીરજીથી માંડી બધાએ. કબીરા ઈહી જગ આય કે બહુત સે કીને મેથ, જીન દિલ બાંધા એક સે ઓ સોય નિશ્ચિંત. કારણ કે આયા આવીને કેટલા એને સંબંધો કર્યા, હા, જેટલા વિશેષ સંબંધો ને એટલો સમયની બરબાદી. બાપુ ક્યાંય જતા નથી એટલે 24 કલાક પોતાનામાં હોય. જેટલા જાજા રિલેક્શન એટલા જાજા રિએક્શન. એટલે કબીરજીએ કીધું, કબીરા અહીં જગ આય કે બહુત સે કીને મેત. એટલે સંબંધ કેટલા રે ભાઈનો. જીન દિલ બાંધા એક સે ઓ સોએ નિશ્ચિંત. કારણ કે એક હારે જેનો તાર જોડાઈ ગયો એ પછી એને કોઈ ફિકર ન હોય, નિશ્ચિંત થઈ ગયો. કારણ કે ઈચ્છા જ કાંઈ નથી. કારણ કે ઈચ્છાઓ છે એ જ માણસને દોડાવવાનું કામ કરે છે. અને સત્સંગમાં બેહો એટલી વાર તમારી મનુષ્યની ઈચ્છાઓ બધી શાંત થઈ જાય છે. આનું કીધું ઘરે જઈને તું મને ગોતું લઈ જા ને રૂમમાં ભરીશ. ગયો ઘરે. હવે અહીં વાત કરી દીધી કે તારે એકમાં જોવો એ જ મારી એકમાં.
અને ત્યારે પાછું મને ગોતે. હા ઘરે જે નથી મળતા એટલું અહીંયા આવીને ગોતી લો. તમે વિચાર કરો કેવડો ભાવ હોય છે તો એ કાયમ આવે આ કાયમ આવે અને એ તો શું કહેવાય? અરે એટલે ઈચ્છાઓ છે એ જ મનુષ્યને અશાંત કરવા વાળી વસ્તુ છે. જેટલી જેટલી ઈચ્છાઓ ઓછી ને એટલી એટલી શાંતિ વધારે. અરુણ બાપુ કહે ને, મને મારા બાપુ જે શીખ આપી છે કે જરૂરિયાત ઓછી રાખવી એટલે દોડધામ ઓછી થાય એમ. બિલકુલ નહીં, કાંઈ વ્યસન નહીં, કોઈ વ્યસન. કારણ કે જેટલી જરૂરિયાત જાજી એટલી દોડધામ જાજી. ઇન્દિયા ભૌતિક સુખ બધો અને ભૌતિક સુખમાં તો થાકવાનું જ આવશે. થાકવાનું જ આવે. સામાન્ય ધંધો આપણે કરતા એના કરતાં લગ્નમાં વધારે થાકી જાય. મારે હમણાં નાના ભાઈની બેબીના ગયા એટલે 4-5 દિવસમાં મને અનુભવ થઈ ગયો. દોડધામ કારણ કે ત્યારે શું છે કે વિષયોનો સંગ વિશેષ પ્રકારે થાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. રનિંગ દિવસોમાં એટલું ન હોય, લગ્નમાં એ વધી જાય. નકર અહીંયા કાંઈ કામ નથી કરતા છતાંય આપણે થાકી જાય. એક તો ગીત ને ઘોંઘાટ ને આ તે હાલતું હોય અને એમાં હગાવાળા વાતો કરો જોશથી બોલો. જોશથી બોલો એટલે શક્તિ ખર્ચાય તમારી, એટલે વધુ થાક લાગવાનું કારણ એ છે. संसार का ऐसा कोई सुख भोग नहीं जिसके पीछे दुख भय और रोग न हो. કારણ કે એવું કોઈ સુખ સંસારનું નથી કે એની પાછળ દુઃખ ભય અને રોગ ન હોય. આ ત્રણ વસ્તુ આવવાની. એટલે ભજનથી, સત્સંગથી, સ્મરણથી, ધ્યાનથી આનાથી જેટલો જેટલો મનુષ્ય બચે એટલો એટલો એ ઉપર ઉઠે, એટલી એટલી એની ઈચ્છાઓ શાંત થાય અને એટલો એટલો એની મોજ વધતી જાય. કારણ કે ઈચ્છાઓ તો દુઃખનું કારણ છે એમ. વધારે પડતા દુઃખી થતા હોય તો વિશેષ ઈચ્છાઓના કારણે. એટલે મહાપુરુષો ઈચ્છા રહી છે એટલે એના સંગ માત્રથી તમારી ઈચ્છાઓ શાંત થતી જાય છે. શાંત થતી જાય એટલે સુખ મળતું જાય છે. સદગુરુ મહારાજની જય. બાર બાર